હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 11 વિષય ઇંગ્લિશ જેની દ્વિતીય પરીક્ષાનું 50 ગુણના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અહીંયા આપવામાં આવ્યું છે. તો એની મિત્રો અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો વિડીયોને અંત તક સુધી નિહાળવો, તેમજ ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તો આગળ વધીએ મિત્રો. સેક્શન એ, હા, જો આ વિડીયો છે એ બંને પ્રવાહને લાગુ પડશે, કોમર્સ અને આર્ટ્સ. ક્લિયર? ઓકે. રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. તો સોકિંગ ધ બર્ન્ટ પાર્ટ ઇન cool water for 20-30 minutes will help relieve pain. True. The doctor will decide to give an injection to prevent ears from tetanus. True. ત્યાર પછી find and write the nearest meaning. Investigate તો probe into. Brittle breakable. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર દ્વિતીય પરીક્ષા માટેના પ્લીઝ અમને મોસ્ટ આઈએમપી પેપર તમે આપો. તો મિત્રો આપણે તમામ વિષયના 3 પેપરો અને તમારો કોમર્સ પ્રવાહ હોય કે આર્ટ્સ પ્રવાહ હોય 20થી પણ વધુ પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે અને એ પણ લગભગ સંપૂર્ણ સોલ્યુશન સાથેના છે. એટલે તમારે સોલ્યુશનની પણ કોઈ ચિંતા નથી અને લગભગ તમને માર્કેટમાં ક્યાંય દ્વિતીય પરીક્ષાના પેપર સેટ મળશે નહીં. મળે તો પણ સોલ્યુશન લગભગ મળશે નહીં. તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશનવાળા પેપર સેટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની માંગ હતી કે સર પ્રથમ પરીક્ષામાં મૂક્યા હતા એવા મૂકો, અમને એમાંથી ઘણું પૂછાયું હતું, ઘણું ઉપયોગી થયા હતા, તેમજ પેપર સ્ટાઇલ કેવી હોય એ સમજવામાં પણ મદદરૂપ થયા હતા. તો મિત્રો આ પેપર સેટ તમને એપ્લિકેશનમાંથી મળી જશે PDF સ્વરૂપે જ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાં તમે જશો તો ત્યાં જઈને તમે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો, બરાબર, એટલે એપ્લિકેશન ડાઉનલોડ થાય, ઇન્સ્ટોલ કરી લેવાની. અહીંયા હોમ અથવા સ્ટોર બટનમાં આપેલું જશે, ત્યાં સ્ટાન્ડર્ડ 11માં તમે જશો તો ત્યાં તમને સ્ટડી મટીરિયલ્સ પણ મળી જશે અને પેપર સેટ પણ મળી જશે. અને હા, 9 થી 12 ધોરણ સુધીના છે દ્વિતીય પરીક્ષાના. 10મા 12માના ગાલા અસાઇનમેન્ટના પેપર સોલ્યુશન પણ છે, જે લગભગ ક્યાંય મળતા નથી, બરાબર. તો એ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. એટલે તમારા ક્લાસના વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેન, સગા સંબંધી મિત્રોને જાણ કરવી, એટલે એમને ફાયદો થાય, પરીક્ષામાં સારા ગુણ આવે. ઓકે. Select the most appropriate language function from the brackets and write them against the given sentence. ઓકે, તો એ આપેલા જ છે. તેમાં પેલું લઈએ ક્વેશ્ચન એક, વિરાટ કોહલી પ્લેસ ક્રિકેટ લાઇક સચિન. બીજું, લાઇક માય સિસ્ટર આઈ ઓલ્સો લર્ન જર્મન. ત્રીજું, આઈ વોચ ટુ absorbed in my work to hear the doorbell. ત્યાર પછી છે, choose and write the appropriate response to complete the conversation. Mother, I wonder why Sharon has not written for a long time. Barry, confirmed. Don't worry, I am sure he is fine. Mr. White, I am donating 20,000 rupees to the orphans. Mr. Lee, gratitude. It's so kind of you. ત્યાર પછી select the most appropriate question to get the underlined word phrases as their answer. Rajul at the mill with dislike. So how did Rajul eat the mill? ત્યાર પછી the ants began fetching the small bits of this insect up to their anthill. તો જવાબ આવશે, how did the ants begin fetching the small bits of these insect up to their anthill. ત્યાર પછી વિભાગ બી જોતા પહેલા હજી તમને કોઈ ડાઉટ છે તો ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ, બરાબર, ધોરણ 3 થી 12 સુધીના મોટા ભાગના વિષયના વિડીયો છે તો ત્યાં જઈને તમે મેળવી શકશો. અને આ PDF છે એ PDF તમને ફરજિયાત ક્યાંથી મળશે? એપ્લિકેશનમાંથી જ મળશે. અને દ્વિતીય પરીક્ષાના બધા વિડીયો પ્લેલિસ્ટમાંથી તમને મળી જશે. સેક્શન બી છે મિત્રો, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નના જવાબ આપો.
એમાં લઈએ પહેલું, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રણવ ટેલ ટચ થીમ? તો અહીંયાનો જવાબ આપેલો છે મિત્રો, સ્ક્રીનશોટ પાડી શકો છો. હાઉ ડઝ ધ ટેલ ટચ વર્ક? આવી રીતે બીજું પૂછેલું છે પેરેગ્રાફ, એમાં પરથી વોટ ડઝ વેલેન્ટાઇન નોટિસ? તો જવાબ છે વોટ ઇઝ ધ થિંગ વિચ ગીવસ હિમ? તો જવાબ આપેલો જ છે મિત્રો. ત્યાર પછીના 12મો પેસીસ, વોટ વર્ક ઇઝ ડન બાય પ્રતિક? તો એનો જવાબ છે વાય ડીડ નોટ પ્રતિક એક્સપ્લેન ધ પ્રોજેક્ટ ટુ વિઝિટર્સ? તો એનો જવાબ પડશે. ત્યાર પછી રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો વાંચીને એના પ્રશ્નોના જવાબ આપ્યા છે. હુ પ્રેઇઝિસ ધ એથ્લેટ્સ? ધ પોએટ પ્રેઇઝિસ એથ્લેટ્સ. બરાબર. તો અહીંયા વેન ડુ ધ પ્લેયર્સ ગેટ ઇન્જર્ડ? તો પ્લેયર્સ ગેટ ઇન્જર્ડ વેન ધે જમ્પ. વોટ ડઝ ધ પોએટ્સ spirits feed on? The poet's spirit feed on the people's heroic deeds. Section D, read the following passage and write its summary. Suggest a suitable title. બરાબર. તો અહીંયા લખેલો છે મિત્રો પેરેગ્રાફ પરથી સમરી, અને ટાઇટલ પણ આપેલું છે બોસ્ટ બટ બીવેર. ત્યાર પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ન્યૂઝ ક્લિપિંગ આપેલું છે બેટી બચાવો બેટી પઢાઓની, અને એના પરથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. જેમ કે હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ સ્કીમ? તો 100 કરોડ. વોટ ઇઝ ઇન્ડિયાઝ પ્લેસ ઇન ધ વર્લ્ડ ઇન જેન્ડર રેશિયો? 41 ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ. બરાબર. તો આ રીતે મિત્રો પ્રશ્ન પૂછેલા છે. વાય ડીડ ધ કેન્સસ ડેટા ઓફ 2011 મેક ધ ગવર્મેન્ટ થિંક? તો 918 against 1000 boys. What was the purpose of the scheme બેટી બચાવો બેટી પઢાઓ? બરાબર. તો અહીંયા એનો પર્પઝ આપેલો છે મિત્રો. What is the last call of the scheme? તો એ પણ આપેલું છે. The last call of the scheme was to eradicate female. ત્યાર પછી રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટેન્જા વાંચીને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ આર ધ હમ્બલ નીડ ઓફ ધ મશીન્સ? સમ વોટર, કોલ એન્ડ ઓઇલ આર ધ હમ્બલ નીડ્સ ઓફ ધ મશીન. વોટ એસેસરીઝ ઇઝ ગિવન બાય ધ મશીન? વી વિલ સર્વ યુ 420 hours a day. ત્યાર પછી ડુ એસ ડાયરેક્ટેડ અહીંયા આપેલું છે. બરાબર. પેરેગ્રાફ આખો બનાવ્યો છે. સેક્શન ડી, રીડ ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા આપેલી છે. બરાબર. રાહિલ અને રિસેપ્શનિસ્ટ વચ્ચે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ મોસ્ટ શોવિંગ કમ્પોઝિશન. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન ઓફ ક્રિકેટ. વેદાંત પ્લેસ ક્રિકેટ એફ ઇઝ મેકિંગ સપોઝિશન. Vedant plays cricket as if he were Mahendra Singh Dhoni. Had you told me, would express condition in the past. Had you told me, I would have come to receive you at the airport. ત્યાર પછી rewrite the paragraph correcting the errors. બરાબર. જ્યાં ભૂલો છે એ સુધારી ફરીથી તમારે લખવાનું છે. તો ઇઝની જગ્યાએ વોઝ આવશે. ત્યાર પછી વનની જગ્યાએ ફર્સ્ટ આવશે. ત્યાર પછી ઇમેજની જગ્યાએ ઇમેજિનેશન આવશે, અને છેલ્લે કેન જે છે એની જગ્યાએ કુડ આવશે. ત્યાર પછી સેક્શન ઈ છે, સ્ટડી ધ ફોલોઈંગ ટ્રી ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રિબ ઇન અબાઉટ 80 વર્ડ્સ. બરાબર. તો આ ડાયાગ્રામ છે તમારે જોઈ અને એના પરથી 80 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનું છે. ત્યાર પછી પ્રિપેર અ સ્પીચ ઓન ટ્રાવેલિંગ એઝ અ મીન્સ ઓફ એજ્યુકેશન ઇઝ નોટ લેસ દેન 250 વર્ડ્સ. બરાબર. તો તમારે સ્પીચ તૈયાર કરવાની છે. તો સ્પીચ આપેલી છે મિત્રો. ત્યાર પછી છેલ્લે રાઇટ એઝ બિલોંગ ઇન્સ્ટ્રક્શન. તો રાઇટ એન ઈમેલ ટુ યોર અંગર બધર આસ્કિંગ હિમ ટુ વર્ક વેરી હાર્ડ ઓર ટેક્સ હિમસેલ્ફ ટુ મચ. તો ઈમેલ મિત્રો તૈયાર કરેલો છે. તો આ સાથે તમે આ પીડીએફ છે મેં તમને વાત કરી એ પ્રમાણે તમે એપ્લિકેશનમાંથી મેળવી શકશો. અને વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. અને મેં તમને કીધું એમ એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ થઈ શકશે મિત્રો? ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી, જ્યાં ગેમ ડાઉનલોડ થતી હોય ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ થશે. બીજું
કે વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ગ્રુપની અંદર તમારે જોઈન્ટ થવું હોય તો તમે જોઈન્ટ થઈ શકશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમારા ભાઈ, બહેન, સગા સંબંધી મિત્રોને તમે જાણ કરી શકો છો. તો તમામને આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.